પરસેવાટી રેપ જેપ થઈ ગયા ને મંજુબેન બહુ ગરમી થાય છે ત્યાં હું હોય બધું જણાવો પછી ભાઈ અમારો છોકરો છે ને બાપા ઘેલો છે. ડાયમંડ ગ્રુપનું જે આ સ્નેહ મિલન છે ને એમાં હું ને દાદા પહેલી વાર જઈએ છીએ. આ શાંતિનું પ્રતીક છે અને પણ મંદી કેમ કાઢવી ને એ પણ આપણા હાથની જ વાત છે. અને ભાઈ લગભગ છે ને અહીંયા 4 થી 5,000 જેવું પબ્લિક હતું. રોટલો ને દહીં શાક ને એવું ખાધું તો પિઝા કોણે ખાધા હે? મસ્ત મજાની વઘારની સ્મેલ આવી ગઈ છે કારણ કે આજે અમારા ઘરે બન્યું છે મસ્ત મજાનું મેથીનું શાક. બરોબર ને મમડી? શું વાત છે. બાકી હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 12:15 વાગ્યામાં સ્ટાર્ટ. તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. અમારે રામભાઈ પણ મસ્ત ઉઠી ગયા છે અને આવી ગયા છે ડાયરેક્ટ ફ્રીજમાં. શું કરે છે રામભાઈ? ઈ પેસ્ટ્રી હવે ન ખવાય. અહીંયા જો પેલા આમ જો આપે આમ જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ના. અરે વાહ, બાય ધ વે શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. તો વાંધો નહીં. બાકી અમારા મંજુબેન છે ને ભાઈ મસ્ત આપણું મોસ્ટ ફેવરેટ એવું મેથીનું શાક બનાવી નાખ્યું છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. પરસેવાટી રેપ જેપ થઈ ગયા ને મંજુબેન બહુ ગરમી થાય છે તો ઘડી એસીમાં જતા રહ્યો. બાકી ભાઈ સવારમાં છે ને મમ્મી અને શોભા ગયા હતા ગોળમાં પૂંજવા માટે. મતલબ કે મમ્મી હું હાલે છે આ મહિનો કયો હાલે જરીક કહી દે આપણી. હા એટલે જવું પડે એમ. ઓકે બધા ધૂનબૂન ને બધું ગાય એવું બધું હોય ને કંઈક તો કયો જણાવો જરીક ત્યાં હું હોય બધું જણાવો. પછી પછી પાણી ઉડાડે ગોપ્યો એમ પછી તો ભાઈ આવી રીતના કઈક હોય છે. અને ભાઈ બધું જોવાની છે ને ધોમ મજા આવતી હોય છે. પણ અમારે શોભા ગઈ હતી પણ વિડીયો કઈ ઉતારીને આવી નહીં હોય કારણ કે મારી કરતા જાતી એને શરમ આવે. બરોબર છે. હવે કાલ બાલ કાંઈ નહીં. હવે એ જ બધું હતું એ બધું આજે જ હતું. બાકી આજે છે સન્ડે તો વહેલું જવાય ને. અડધી કલાક તો આને મનાય. કેમ? બુલેટ લઈને જાવ. લઈને જવાય ને. બધું કરવું. બાકી ભાઈ આજે છે સન્ડે અને ભાઈ સન્ડે મસ્ત મજાનો ફંડે કરવાનો છે. યસ મમ્મી તારી બધી વાત સાચી પણ હું બોલી લઉં કાં તો તું બોલી લે પછી હું બોલું એમ. ઓલું પછી હારોહાર બોલ ને તો પબ્લિકને ન સમજાય ને મને ન સમજાય. અને હું બોલતો ને એમાં થોડુંક આમ તેમ થઈ જાય પછી સમજાય લિંક આખી તૂટી જાય. ઓકે સમજીજી કે હા ઓલા નાના છોકરાને નો મનાતા કયો હા કયો તો ન સમજાણું તને. ઓકે ગાઈઝ આપણે એવું રાખીએ કે મમ્મી કોઈ દિવસ નહીં સમજશે. દાંત કેવા લે હાલે. વાહ પેસ્ટ્રી ના તો આમ જોઈ લ્યો. આય એટલી બધી ભાવે દીકા કેક એમ જોઈ ભાઈ. ઈ છોકરા કોના છે ઈ તો જો જરીક તો કેમ રામ માર તાળી બસ કોપી કરી દો. ભાઈ અમારો છોકરો છે ને બાપા ઘેલો છે એટલે થોડુંક એવું રહે. યસ ખાલી ઘડી એટલે સવારે ઉઠી જાય ને ત્યારથી લઈને સાંજ સુધી. બાકી ભાઈ સવારે નો મારી પાસે આવે કે નો મારાથી હુવે એટલો એ બધું હેવાયો છે મમ્મીનો ને શોભાનો. મસ્ત મેથીનું શાક ખાઈને ભાઈ આવી ગઈ હતી મસ્ત મજાની ઊંઘ. અને અત્યારે ભાઈ સાંજના વાગી ગયા છે 6:30. અત્યારે હું ને દાદા જઈ રહ્યા છીએ અમારે ભાઈ ડાયમંડ ગ્રુપમાં આહિર સમાજની જે ભાઈ વેપારી આવે ને એ લોકોનું ટ્રસ્ટ છે તો એના ટ્રસ્ટ આયોજિત ભાઈ મસ્ત મજાનું કંઈક રજત જયંતિનું આયોજન કર્યું છે. અમારે જવાનું હતું વહેલું પણ ઘરે આવી ગયા હતા મહેમાન તો પછી અમે થોડુંક લેટ રાખ્યું એમ. બાકી તો 5 વાગે સમથિંગ જવું હતું તો પપ્પા તો જતા રહ્યા છે તો અત્યારે હું ને દાદા જઈએ છીએ. તો ચાલો ત્યાં જઈએ અને ત્યાં જઈને જોઈએ કે કેટલું મસ્ત બધું આયોજન છે. પપ્પા પાસેથી લોકેશન મંગવી લીધું છે અને આપણા ઘરેથી ફાર્મ હાઉસનું લોકેશન ભાઈ કંઈક 4 કિલોમીટર જેવું થાય છે જે ભાઈ 10 મિનિટનો રસ્તો બતાવે છે. મતલબ કે 10 મિનિટમાં પહોંચી જઈશું. બાકી ભાઈ આજનું વાતાવરણ લગભગ દી આથમી ગયો છે એટલે કાંઈ સમજ નથી આવતી. ઠંડુ જ લાગે છે. અને હવે છે ને બધા ખેડૂતો ભાઈ આમ જોઈએ ને તો વરસાદની રાહ જોઈ રહ્યા છે. સિરિયસલી બહુ જરૂર છે અત્યારે વરસાદની. અત્યારે વરસાદ પડી ગયો હોવો જોઈએ પણ હજુ ભાઈ વરસાદનું ક્યાંય નામો નિશાન નથી. ક્યારેક ભાઈ ક્લાઉડી વાતાવરણ થઈ જાય છે
પણ ભાઈ વરસાદ નથી આવતો. ડાયમંડ ગ્રુપનું જે આ સ્નેહ મિલન છે ને એમાં હું ને દાદા પહેલી વાર જઈએ છીએ, એટલે ભાઈ કોઈ જ અનુભવ નથી કઈ રીતના બધું શું છે શું નહીં. એટલા માટે હવે તો ભાઈ ત્યાં જઈને જ ખબર પડશે કે કઈ રીતના બધા મસ્ત આયોજન છે અને અમારો આહિર સમાજ કેવા આયોજન કરે છે. આ આયોજન પાછું જે હીરા વેપારીઓ છે ને એમનું જ છે, મતલબ કે આખા આહિર સમાજનું નથી. એટલે એમ પણ જોઈએ છે કે તો પણ કેટલું પબ્લિક ભેગું થાય છે અને કેટલુંક ભાઈ છે ડાયમંડનો ક્રેઝ આહિર સમાજમાં. ફાઇનલી લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને ભાઈ આ ફાર્મની અંદર છે અને ભાઈ અહીંયા ટ્રાફિક જોવો છો, ગાડી મૂકવાનું ભાઈ ક્યાંય જગ્યા છે નહીં, એટલે ભાઈ ક્યાંક વ્યવસ્થિત સરખી એવી પાર્ક કરી આવ્યા અને પછી જઈએ અંદર. આ શાંતિનું પ્રતીક છે અને દાતાશ્રી પરિવાર અધ્યક્ષ માધુભાઈ રીણાભાઈ કલસરિયા અને પ્રથમ હરોળના તમામ અમારા આહિર સમાજ અગ્રણીના આગેવાનોને વિનંતી કરું કે આપ આ રજત જયંતિના પોસ્ટરને એટલી ઊંચાઈએ પહોંચાડજો કે જેટલી ઊંચાઈ અમારું આ ટ્રસ્ટ અત્યારે 25 વર્ષની સિદ્ધિઓ મેળવીને પહોંચેલું છે. પણ મંદી કેમ કાઢવી ને એ પણ આપણા હાથની જ વાત છે. આ અનુભવ સાથેની વાતો કરું. ઘરે બેઠા રે વાતો કરે, બજારમાં ચા પીને કે મંદી છે બહુ મંદી છે, એમ મંદી જવાની નથી. મંદી માટે 2 ડગલા સુરતથી બહાર નીકળો, ઘરથી બહાર નીકળો. દુનિયા બહુ મોટી છે. જ્યાં સુધી આ ધરતી ઉપર અમારા આગેવાનો કહેતા ડાયમંડના કે ધરતી ઉપર જ્યાં સુધી દીકરી જન્મે ને ત્યાં સુધી આપણે કોઈ દિવસ મંદી નહીં આવે. બગાડ્યા છે. ધરતી ઉપર જ્યાં સુધી દીકરીનો જન્મ થશે ત્યાં સુધી આપણે હીરામાં મંદી નહીં આવે. એટલે આપણે એટલું બધું કઈ ડરી જવાનું જેવું નથી. આ ફેરી તો અમારું પંજાબ ગ્રુપ પણ આવ્યું છે, યુવાનો બધા બહુ લેટ થઈ ગયું એટલે જમવા ગયા લાગે છે. એટલે કઈ ને કંઈક સંશોધન કરો. અહીંયા એક યુવાનો એવો છે કે એને સમાજ માટે કંઈ આપવું છે, હીરાવાળાને, ફક્ત હીરાવાળાને, કે ગરીબ માણસ હોય અને હીરાનો ધંધો શીખવો છે. હું નરેશ ચોટાલા જો હાજર હોય તો એમને ઉભો કરીશ. નરેશભાઈ ચોટાલા આ યુવાન છે, આવી જાય આગળ. તે આજે કઈ સમાજે પૈસાવાળાએ પૈસાનું દાન આપ્યું, પણ તમે જે આજે દાન આપો ને એને હું અતિ મહત્વનું દાન આપું છું. નરેશ ચોટાલાએ એવી જાહેરાત કરી છે કે આપણા સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ, દીકરો કે દીકરી, હીરાનો ધંધો શીખવો હોય તો પોતે પરફેક્ટ ડાયમંડ નામની કંપની ચલાવે છે અને પરફેક્ટ પણ છે. ટ્રિપલ એક્સ કટનું કારખાનું છે, તો એમને ત્યાં ફ્રી શીખવાડી દેશે. આપણે એને તાળીઓથી વધાવીએ ભાઈ. 1 પણ રૂપિયો લીધા વગર. એ પણ અમેરિકા જઈને આવ્યો છે, એનો ઝુંબેશ બહુ જોરદાર છે. અમે બધા નાના વ્યક્તિઓ છીએ પણ ખાલી અભણ છે એ જ વાંધો છે. બગડાણિયા સાહેબ અમારી પાસે એ ઘટે છે, બાકી તો અમે ગમે ત્યાં ખેલ રાખીએ. કર્મ છે ને ઈશ્વરને ચોપડે નોંધાય છે. 40 વર્ષ પહેલા 35 વર્ષ પહેલા સિંગલ રૂમું સાહેબ, કોઈને બંગલા નહીં. એટલે આહિર સમાજની દીકરીને ભણવાના મોકલ્યા 35 યર બિફોર. ત્યારે અમે રૂમે જઈને કહેતા કે દીકરીને ભણાવો. શરૂઆત મેં પહેલા કરી, પણ ત્યારથી શિક્ષણ સમાજમાં વધારે વ્યાપ્યું, દીકરીઓને ભણવાની શરૂઆત થઈ. એનો પ્રવાહ અને એનું રિઝલ્ટ આપણે આજે જોઈ રહ્યા છીએ. એટલે આપણે આજે દીકરીઓ પણ કોઈ પણ ફિલ્ડમાં તૈયાર છે. મસ્ત ભાઈ, જે આપણા આહિર સમાજના વેપારી થકી જે આયોજન કરવામાં આવ્યું હતું એ ભાઈ એકદમ કમ્પ્લીટ ભાઈ અમે માણ્યું અને સિરિયસલી ભાઈ ખૂબ મજા આવી. તમે પણ ભાઈ થોડી ઘણી ક્લિપો જો, આઈ હોપ કે તમને પણ બહુ જ મજા આવી છે. અને ભાઈ લગભગ છે ને અહીંયા 4 થી 5 હજાર જેવું પબ્લિક હતું અને ભાઈ વ્યવસ્થા એટલે એક નંબર. જમણવારમાં 1% ટ્રાફિકની, બધું ભાઈ એકદમ મસ્ત રીતે સંપન્ન થઈ ગયું. અત્યારે અમે મસ્ત જમીને પાછા નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને ભાઈ પહોંચી ગયા છીએ પૂણા ગામવાળા સર્કલે. અને ભાઈ અહીંયા થોડું ઘણું ટ્રાફિક છે, મતલબ કે સિગ્નલે બધા ઊભા છે, થોડીક લાંબી લાઈન છે પણ કંઈ વાંધો નહીં. ધીમે ધીમે ભાઈ પહોંચી જઈએ ઘરે. અને ભાઈ આજે સિરિયસલી સન્ડે હતો, મજા આવી ગઈ. પહેલી વાર હું આવ્યો હતો એટલે થોડીક વધારે મજા આવી મને. અને જમણવારીની વાત કરીએ ને તો ભાઈ મસ્ત ચૂરમાના લાડુ હતા, સાથે ગાંઠિયા હતા ઝીણા, અને કેરીનો સંભારો, શાકપુરી અને દાળ ભાત અને છાશ. આવી રીતના સાદું હતું પણ ભાઈ સિરિયસલી બહુ જ સારું હતું જમવાનું. નહીં દાદા? લાઈવ ઢોકળા. હા, લાઈવ ઢોકળા હોતા નતા ભાઈ, એ તો મને ભૂલાઈ ગયું હતું. પણ ભાઈ સિરિયસલી જે કંઈ પણ હતું એ ભાઈ બેસ્ટ હતું. આ છાશ હોતે નથી. શું કરે છે રામભાઈ? એ બી ગયો કેમ બારા બે? આજે તો હું કઈ રાંધવા બાંધવાનું તો હતું નહીં. હા દીકા, કોણ નથી ખોલતું? હે દીકા, કોણ નથી ખોલતું? કાકાને કઈ ખોલો. નથી ખોલતા? તને બહાર પૂરી દીધો? લ્યો રામભાઈ, તમે શું ખાધું?
હે શું ખાધું તમે દીકા ખોયલું જો હાલ અંદર આવીને કે પપ્પાને શું ખાધું તે હાલ ચાલ 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 હે ભાઈ શું ખાધું રામ તે હવે પપ્પાને કે નગર પપ્પા પછી તને નહીં કે કાંઈ આમ જો હામું જો અહીંયા શું ખાધું કે પપ્પાને હાલ રોટલો ને દહીં શાક ને એવું ખાધું તો પીઝા કોણે ખાધા હે હા બોલો ભાઈ કેતો નથી આ ઉંમરે કે અમે શું ખાધું એમ મતલબ કે સારું ખાધું એમ બાકી ભાઈ શોભાઈ ને હે ને રાપચીક મસ્ત મજાના પીઝા દાયબા હે વૈદા હે કે રાખવાની વાત નહોતી આ તો વૈદા હોય તો મોડી રહે છે એમ બાકી ભાઈ મોટા મોટા મીડિયમ 2 પીઝા મોકલા હતા જે ભાઈ મમ્મી ને શોભાથી ન પીટા બાકી ભાઈ બહાર ખાઈને આવ્યો તો હું બહાર ખાઈને આવ્યો પપ્પાએ બહાર ખાઈને આવ્યા ખાલી ઘરે જમવાનું હતું મમ્મી ને શોભાને જ એ કાકાએ લઈ લીધું લે તારું ઓશીકો અમારું કાંઈ નથી કાકાનું છે હાલો કાકા લઈ ગયા આમ જો પેલા ભૂખ પી લે પછી બાઈક હું ઈશાન કાકા છે આ ઓશી એમ હા. ઈશાન કાકા આ ઓશી હું કેતો ઈશાન કાકા અમારી રૂમ છે તમારી રૂમ બાજુમાં છે ત્યાં જાઓ આ તો ઈશાન કાકા છે ને જાઓ મેં કીધું, ઈશાન કાકા એવું કેમ એમ કરે છે? ભૂત આવ્યું કેમ ઈશાન કાકાનું ગાડલું લેની ભાઈ જો બા લેવા જો નથી લેવું તારે પેલા ગાડલું મૂચ્યા પછી ઓફિસ પાસે મૂચ્યા ફટાફટ હાલો ભાઈ હમણાં તમને ઠીક ફ્રીજ પાસે હમણાં હું તમને બતાવું કે રામભાઈ કઈ રીતના ગાડલું લઈને ઈ જો આવ્યો હવે ઈ ગોદડું મૂકવા દાહે ત્યાં મમ્મી ઠાકી દાહે બા ઠાકી દાહે દીકુ ત્યાં છે ને બાકી કલાકાર એ વચો વચ બોલો હવે કઈ બાકી છે ભજીયું કર્યું તારે પપ્પાનું? હા મને એવું જ લાગે છે ભજીયું કર્યું મારું ના ના આમ ફરી જા બોલો છે ને બાકી કલાકાર ઓલું આગળ શું કહેતી હતી તું બળદ ગાડો હકારતો કૂતરાને એમ થાય કૂતરું બળદ ગાડાની શાળે કૂતરાને એમ થાય હું ગાડો હકારું ભાઈ આજે એવું જ લાગતું હતું હો બાકી ભાઈ આજે વાતાવરણની વાત કરીએ ને તો ભાઈ મસ્ત ક્લાઉડી છે ક્લાઉડ તો હે નહીં ભાઈ સોરી